નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। નલિયાના સામૂહિક દુષ્કર્મ કાંડમાં 3 આરોપીઓ ઝડપાયા। 1 નખત્રાણાથી અને 2 આરોપીઓ મુંબઈથી પકડાયા। સમગ્ર પ્રકરણ માધ્યમોમાં ચમક્યા બાદ પોલીસ હરકતમાં। કચ્છમાં યોજાયેલી પ્રવાસન મીટનો રિપોર્ટ સંસદમાં રજૂ। કેન્દ્રીય પ્રવાસન મંત્રીએ ધોરડોના વિકાસને ગણાવ્યો બેનમૂન। દેશના પ્રવાસન વિકાસ માટે કચ્છ દૃષ્ટાંતરૂપ। બીએસએફના જવાને વાયરલ કર્યો વધુ એક વિડીયો। લેખિતમાં અનેક ફરિયાદો કર્યા છતાં પગલાં ન ભરાયાનો આક્ષેપ। બીએસએફમાં તાનાશાહી બંધ કરાવવા કરી માંગ। એસટી તંત્રએ 3 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ। દારૂનો નશો, અકસ્માત સહિતની બેદરકારીથી કડક પગલાં। 4 કર્મચારીઓની બદલી કરીને ફેંકાયા જિલ્લા બહાર। નલિયામાં નિર્ભયા કાંડ મામલે પોલીસ હરકતમાં આવી છે। માધ્યમોમાં સમગ્ર મામલો છવાતા પોલીસ દોડતી થઈ ગઈ છે। તેવામાં અબડાસા તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખની કાર પોલીસે પકડી પાડી છે, તો નખત્રાણાના એક શખ્સની ધરપકડ કરાઈ છે। દિલ્હીમાં બનેલી નિર્ભયા કાંડની ઘટના બાદ નલિયામાં પીડિતા પર આચરાયેલા સામૂહિક દુષ્કર્મ મામલે કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર મચી છે। મહિલા સુરક્ષાની મોટી વાતો વચ્ચે મહિલાઓ સલામત નથી, તે નલિયાની ઘટના પરથી સાબિત થઈ ચૂક્યું છે। આ ઘટનામાં રાજકીય મોટા માથાઓ જ સામેલ હોવાને કારણે તપાસ યોગ્ય દિશામાં થઈ નથી। આ સમગ્ર ઘટના બાદ 35 જેટલી યુવતીઓને સેક્સ રેકેટમાં ફસાવીને 65 જેટલા રાજકીય સામાજિક અગ્રણીઓએ દુષ્કર્મ આચર્યું છે અને 12 દિવસ પૂર્વે ફરિયાદ થઈ ગઈ હોવા છતાં શરમથી માથું ઝૂકી જાય તે રીતની માત્ર નામની જ તપાસ થઈ છે। આ સમગ્ર ઘટનામાં સીટની રચના થયા બાદ પણ પોલીસે કોઈ નક્કર તપાસ કરી નથી। એફઆઈઆરમાં પરિણીતાએ લેખિતમાં અબડાસા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ શાંતિલાલ દરજી તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય સહિતના અગ્રણીઓ સામે ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે હજુ સુધી માત્ર અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખની કાર જ મળી છે। આ કાર પણ પ્રચાર માધ્યમોમાં સમાચારો ચમક્યા બાદ ઝડપાઈ છે, તો બપોર બાદ સાંજે નખત્રાણામાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટનામાં ગત 25મી જાન્યુઆરીએ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે ફરિયાદ અંગેની વિગતો આપતા એલસીબીના પીઆઈ જે માલે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। આ જે ચકચારી નલિયા બળાત્કાર કેસ છે, જેમાં ફરિયાદીએ ફરિયાદ આપી 25 જાન્યુઆરીને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્યારબાદ પ્રાથમિક તપાસ નલિયા પોસાઈ કરતા હતા। ત્યારબાદ નલિયા પીએસઆઈ પાસે તપાસની પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી સીટની રચના કરવી, જેમાં આ સીટમાં એલસીબી પીઆઈ તરીકે તપાસ આપી છે અને સાથે મદદમાં 2 પીએસઆઈ મહિલા પીએસઆઈ તાબિયાડ તથા બીજા પીએસઆઈ મહિલા પીએસઆઈ 2 જણાની ટીમ સાથે રાખી એમનું સુપરવિઝન એએસપી હિમકરસિંહ સાહેબ નખત્રાણાનો સોંપવામાં આવેલું છે। અને સીટ દ્વારા આ 3 ટીમો અલગ અલગ જગ્યાએ હાલમાં તપાસની ટીમોથી જે જગ્યાએ ભોગ બનનારની સાથે દુષ્કર્મ કરેલું છે ત્યાં એની તપાસ કરવામાં આવેલ છે। ત્યાં અલગ અલગ જગ્યાએ એમની તપાસ કરીને પુરાવા મેળવવામાં આવેલ છે। હાલમાં પ્રાથમિક 10 શખ્સો વિરુદ્ધમાં એમને આપેલી છે, એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે 1.5 વર્ષના સમયગાળામાં જુદી જગ્યાએ એમની સાથે દુષ્કર્મ થયેલું જણાવતા હોય અને તપાસમાં ધીરે ધીરે જેમ ફરિયાદી અને ભોગ બનનાર જે રીતના આગળ એની એ નામ આપશે એમ તપાસ કરવામાં આવશે। હા, એ પણ દિશામાં તપાસ કરવામાં આવશે। જેઓ પોતે ભોગ બનનાર જણાવતા હતા કે એમની સાથે અન્ય કંઈ છે, એ ભોગ આવી સાથે બીજી છોકરીઓ પણ ભોગ બનેલું પોતે જણાવતા હોય, જેથી એની પણ તપાસ કરવામાં આવશે। આ સમગ્ર મુદ્દો માધ્યમોમાં ચમક્યા બાદ ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ આ મુદ્દે સઘન તપાસના આદેશો કર્યા છે। ત્યારે કચ્છ પોલીસે આ સમગ્ર મુદ્દે વિવિધ ટુકડીઓ બનાવીને તપાસ હાથ ધરી છે, જેમાં મહારાષ્ટ્ર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે। દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈમાંથી અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ ઘટનામાં હજુ પણ નવા ઘટસ્ફોટ થવાના છે અને આરોપીઓની પણ ધરપકડ થઈ શકે છે। નલિયા સામૂહિક દુષ્કર્મના મામલે ભારતીય જનતા પાર્ટી પર હરકતમાં આવી છે। સમગ્ર ઘટના પ્રચાર માધ્યમોમાં છવાયા બાદ પોલીસે હરકતમાં આવીને 3 આરોપીઓને પકડી પાડ્યા છે। ત્યારે કચ્છ ભાજપ દ્વારા પણ પક્ષમાંથી 4 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેશુભાઈ પટેલે પ્રદેશ ભાજપના આગેવાનો સાથે પરામર્શ કરીને જે લોકોના નામ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ખુલ્યા છે તેમની પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે। સસ્પેન્ડ થયેલા સભ્યોમાં શાંતિલાલ દેવજીભાઈ સોલંકી, ગોવિંદ અર્જુનદાસ રૂપમલાણી, અજીતભાઈ રામવાડી અને વસંતભાઈ ભાનુશાલીને પક્ષમાંથી પાણીચું અપાયું છે।
સમગ્ર ઘટનામાં હજુ સુધી 10 લોકોના નામ ફરિયાદમાં નોંધાવાયા હતા, જે પૈકી ભાજપના 4 સભ્યો વિરુદ્ધ પક્ષ દ્વારા કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરાયા છે. જખૌના દરિયામાંથી કોસ્ટગાર્ડે 16 ખલાસીઓને બચાવી લીધા હતા. મીઠાનું પરિવહન કરતું જહાજ દરિયામાં ડૂબવા માંડતા 8 જેટલા ખલાસીઓને રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. જખૌના દરિયામાં મેસર્સ જખૌ સોલ્ટની માલિકીનું MV પ્રિયા એક્સ નામનું જહાજ દરિયામાં ડૂબવા માંડ્યું હતું. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડના જવાનોએ 8 ખલાસીઓને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવ્યા હતા. જહાજ દુર્ઘટના વખતે કોસ્ટગાર્ડની બોટ C408 રૂટીન પેટ્રોલિંગમાં હતી. ત્યારે ડૂબી રહેલા જહાજના ખલાસીઓએ VHF પર બચાવ સંદેશ પાઠવ્યો હતો. સંદેશ મળતાની સાથે જ કોસ્ટગાર્ડની બોટ ડૂબી રહેલા જહાજ પાસે પહોંચી હતી. ત્યારે જહાજનો મોટો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જહાજનો માત્ર ચોથો ભાગ જ દેખાતો હતો અને તેમાં સવાર 8 ખલાસીઓ બચવાની આશામાં ઊભા હતા. કોસ્ટગાર્ડે સમય વેડફ્યા વગર જહાજમાં સવાર ખલાસીઓને તત્કાલ બચાવી લીધા હતા. તો ગઈકાલે મધરાત્રે 1:30 વાગ્યે કોસ્ટગાર્ડને જખૌ નજીક કરિશ્મા નામના મીઠાનું પરિવહન કરતા જહાજમાંથી બચાવ સંદેશો મળ્યો હતો. દરિયાના તોફાની મોજાના કારણે જહાજમાં જ્યાં મીઠું ભરવામાં આવતું હતું તેમાં દરિયાનું પાણી ભરાઈ ગયું હતું. આ ઘટનામાં પણ કોસ્ટગાર્ડે 8 ખલાસીઓ બચાવી લીધા હતા. આમ છેલ્લા 48 કલાકમાં કોસ્ટગાર્ડે દરિયામાંથી 16 ખલાસીઓને બચાવી લીધા છે. લોકસભા સત્રમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી મહેશ શર્માએ કચ્છના ધોરડો ખાતે યોજાયેલી ત્રિદિવસીય પ્રવાસન મીટ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. કચ્છમાં યોજાયેલી પ્રવાસન મીટ અંગે તેણે વાત કરતા કહ્યું હતું કે સરહદી કચ્છ જિલ્લાના રણ વિસ્તારમાં કરવામાં આવેલું ટુરિઝમ ડેવલપમેન્ટ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. આ ઉપરાંત તેમણે ત્રિદિવસીય મીટમાં રજૂ થયેલા વિવિધ પ્રકારના સૂચનો અને પ્રસ્તાવો અંગે પણ છણાવટ કરી હતી. કચ્છના ધોરડો ખાતે જાન્યુઆરીમાં ત્રિદિવસીય પ્રવાસન મીટનું સફળ આયોજન થયું હતું, જેમાં દેશભરના રાજ્યોમાંથી પ્રવાસન, રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રીઓ અને સચિવોએ દેશના પ્રવાસન વિકાસને નવી દિશા આપવા માટે મનોમંથન કર્યું હતું. જેમાં આવેલા અનેક મહત્વના સૂચનો આજે લોકસભામાં રજૂ થયા હતા, જેમાં ખાસ કરીને નવા પ્રવાસન સ્થળોનો વિકાસ કઈ રીતે કરવો તેનું ઉદાહરણ જે સ્થળે મીટ યોજાઈ હતી તે ધોરડોનું સફેદ રણ બની રહ્યું હતું. આ ઉપરાંત પ્રવાસન સ્થળોએ આવતા વિવિધ પ્રવાસીઓ માટે કઈ રીતની સુવિધા ઉપલબ્ધ કરવી તેમજ કોઈપણ પ્રવાસન સ્થળે પ્રવાસીઓને આકર્ષવા માટે શું કરી શકાય તે સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ કરાયા હતા. આ સંદર્ભે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ લોકસભાના બજેટ સત્રમાં કચ્છની ગુંજ થઈ તેને બિરદાવી હતી. તેમજ કચ્છના ધોરડોમાં થયેલો પ્રવાસન વિકાસ દેશ માટે નમૂનારૂપ બની શકે તે અંગે ગર્વની લાગણી અનુભવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે કચ્છનો જે વિકાસ થયો છે તે અંગે હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમજ હવે સમગ્ર દેશ માટે કચ્છ પ્રવાસન વિકાસ માટેનું માધ્યમ બનીને દેશના પ્રવાસન વિકાસને નવી દિશા આપશે તેવો आशावाद कच्छना युवा सांसद विनोदभाई चावड़ाए व्यक्त કર્યો હતો. इसी वर्ष आज से मात्र 15 दिन पहले हमारे गुजरात के बॉर्डर रण ऑफ कच्छ में पूरे देश के संस्कृति, पर्यटन एवं खेल मंत्री एवं अधिकारी के 400 लोग इकट्ठे हुए. 31 राज्यों से वहां पर सहभागिता हुई. सिर्फ 3 राज्य नहीं आ पाए थे, वेस्ट बंगाल, त्रिपुरा और लक्षद्वीप. 31 देश और संगठनों ने वहां पर सहभागिता की. जहां 50 किलोमीटर दूर पाकिस्तान का बॉर्डर दिखाई देता हो, जहां जाने का साधन मात्र रेगिस्तान का जहाज खाली ऊंट हो, बॉर्डर सिक्योरिटी फोर्स के लोग वहां पर देखना चाहते हो. मैं आपको आह्वान करता हूं, आपको आमंत्रित करता हूं देश का पर्यटन मंत्री होने के नाते, कर देखिए जाकर जहां 70 किलोमीटर तक पेड़ का हरा पत्ता नहीं दिखाई देता, जहां का गांव विकास तो छोड़ो आप अपनी उपस्थिति दर्ज नहीं करा सकता था, आज वो गांव धोरडो गांव है रण ऑफ कच्छ में, आज वो एक्सपोर्ट करता है. 7 दिन से चलने वाला रण ऑफ कच्छ उत्सव आज 4 महीने 120 दिन चल रहा है. बुकिंग कराओगे, अगर सिफारिश करनी हो तो मैं भी कर दूंगा, लेकिन नहीं मिलेगी. हो सकता है अभी 28 फरवरी तक चल रहा है, हो सकता है जगह ना मिल पाए. अगर ये देखना है कि इच्छा शक्ति और दृढ़ इच्छा शक्ति की सोच हमारे प्रधानमंत्री जी की जब मुख्यमंत्री रहते उन्होंने एक कार्य शुरू किया था. मैं आह्वान करता हूं कि एक बार रण ऑफ कच्छ की उस भूमि में जाकर देखें जहां 100 किलोमीटर 200 किलोमीटर तक चिड़िया उड़ती दिखाई नहीं देगी, हरा पत्ता दिखाई नहीं देगा, रास्ते में कोई रास्ता बताने वाला नहीं होगा, खाली मार्गदर्शकों के तहत से आप वहां पहुंचेंगे. वहां पर्यटन का कितना बड़ा क्षेत्र, ग्रामीण जनता का, वहां की जनता के दिन बदल गए. ये हमारी सोच.
બીએસએફમાં ચાલતી તાનાશાહી સામે બંડ પોકારનાર ગાંધીધામ બીએસએફના જવાન નવરત્ન ચૌધરીએ વધુ એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં ખેદ સાથે તેણે જણાવ્યું હતું કે છેલ્લા 3.5 વર્ષથી હું લેખિત અને મૌખિક ફરિયાદો કરું છું, પરંતુ કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. જવાનોનું શોષણ કરીને તેઓ પાસેથી દેશની સુરક્ષા કરવા કરતાં અધિકારીઓની સેવાદારી કરાવાય છે. મારી પાસે ફરિયાદોની 3 ફાઇલો ભરેલી છે. કોઈ પણ ફરિયાદ પર કાંઈ જ કાર્યવાહી કરાઈ નથી તેવું ગાંધીધામના બીએસએફ જવાને જણાવ્યું હતું. ફરિયાદો કર્યા બાદ તેના પર ટોર્ચર પણ કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં ચૌધરીએ કહ્યું હતું કે અનેક લોકો એવું કહે છે કે સોશિયલ મીડિયા પર આ રીતે ફરિયાદ કરવી યોગ્ય નથી, પરંતુ જો લેખિત ફરિયાદ કરી હોય તેમ છતાં કોઈ પગલાં ન લેવાય તો શું કરવું? ફોર્સમાં કોઈ યુનિયન નથી એનો મતલબ કે જવાનોનું શોષણ કરવું? આ બિલકુલ નહીં ચલાવી લેવાય તેવો હુંકાર પણ નવરત્ન ચૌધરીએ કર્યો હતો. जो जवान रात दिन देश के लिए खड़ा है सीमा के ऊपर चौकस, उसी की छुट्टी रुकती है, हर प्रताड़ना उसी को झेलनी पड़ती है. और जब बात आती है अच्छी ड्यूटी के लिए रिवार्ड की तो सबसे पहले नाम होता है इन सेवादारों का. अरे जवान भी तो आखिरकार एक इंसान ही है, मशीन तो है नहीं वो. आप उनसे 18-18 घंटे ड्यूटी करवाते हो. अगर फोर्स में कर्मचारी यूनियन नहीं होती है तो इसका मतलब ये तो नहीं है कि आप सीधे जवानों का शोषण करोगे. माननीय प्रधानमंत्री महोदय, ये लोग देश के यंग ब्लड को खराब कर रहे हैं, उनसे अपने यहाँ सेवादारी करवा रहे हैं. ये लोग खुलेआम देश की सुरक्षा से खिलवाड़ कर रहे हैं. मैंने सोशल मीडिया पे जितनी शिकायत दर्ज करवाई है हर एक का सबूत दिया है और इसका भी दे रहा हूं. उस वीडियो में जो बोल रहे हैं वो कोई आम जवान नहीं है, वो लोग हैं जो आपकी बटालियन के पूरा लेखा जोखा रखते हैं. अरे ये तो सिर्फ एक बटालियन के रियर हेडक्वार्टर की गिनती है. अगर टैक हेडक्वार्टर और पूरी बटालियन की गिनती की जाए तो देखिए कि कितने जवान, कितनी बीएसएफ की बटालियन इनके घरों में सेवादारी कर रही है. सिर्फ रियर हेडक्वार्टर जहां एक ऑफिसर है और 1-2 ऑफिसर्स की फैमिलीज रहती हैं, उनके लिए इतने सेवादार हैं. अगर रियर और टेक हेडक्वार्टर को मिला लिया जाए तो सिर्फ एक कमांडेंट के पास 5 से 6 सेवादार हैं. तो सोचिए उससे ऊपर के रैंक के ऑफिसर्स के पास कितने सेवादार होंगे. अरे वो तो सब छोड़िए, सीओ के पर्सनल कुत्ते के लिए भी यहां सेवादार हैं. दिखा रहा हूं वीडियो, सुन लेना. अरे भ्रष्टाचार का अंदाजा तो इसी बात से लग जाता है कि उस बटालियन में ऑडिट पार्ट की खातिरदारी के लिए इन्होंने 2 लाख रुपए खर्च कर दिए. तो सोचिए इन्होंने खुद ने कितने बड़ा घोटाला किया होगा उस खातिरदारी को करने के लिए. ભુજ શહેરના સંજોગનગર મોટાપીર 4 રસ્તા પાસે રહેતા એક જ પરિવારના 6 સભ્યોને ખોરાકી ઝેરની અસર થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિના 10 વાગે ચિકન બિરયાની આરોગ્યા બાદ પરિવારના 6 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાં ઇમરાજ રમજાન મથડા, નૂરજહાં રમજાન મથડા, અશરફ રમજાન મથડા, હરબાજ રમજાન મથડા, અકબર રમજાન મથડા, મરિયમ રમજાન મથડાને ઝાડા ઉલટી થવાની સાથે તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે જીકે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તાકીદની સારવાર આપી 4 બાળકોને ડિસ્ચાર્જ કરાયા હતા અને માતા પુત્રને વધુ સારવાર હાથ ધરાઈ હતી. જોકે તેમની હાલત પણ ભયમુક્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું. મુન્દ્રા તાલુકા લાખાપર ગામે આવેલી જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને સરકારી રેકર્ડમાં નામ ચડાવી દેવાના કિસ્સામાં મહિલા સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મહિલાએ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ગાંધીધામમાં ગોપાલપુરી પોર્ટ કોલોનીમાં રહેતા ખતીજાબાનું પીરખાન પઠાણે અંજાર ખાતા નંબર 20ની રદ થયેલી નોંધ 500 નંબર પર ચડાવી હતી. બનાવટી ખેડૂત ખાતેદાર તરીકેનો દાખલો અને આધારના દસ્તાવેજો લાખાપર ગ્રામ પંચાયતમાં રજૂ કર્યા હતા અને લાખાપર ગામની સીમમાં જમીન પચાવી પાડીને કૌભાંડ આચરેલું હતું. ત્યારે પોલીસે આ સમગ્ર મામલાની તપાસ કરીને કલેક્ટરને રિપોર્ટ સોંપ્યો હતો, જેના આધારે મુન્દ્રા મામલતદારને કાર્યવાહી કરવા કલેક્ટરે જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.
એસટી તંત્રમાં છેલ્લા કેટલાક સમયથી દારૂનો નશો કરનાર ડ્રાઈવરોનો રાફડો ફાટ્યો છે. તેવામાં આ રીતે ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરાઈ છે. એસટી તંત્રએ આવા ડ્રાઈવર કંડક્ટરોની બદલી કરીને જિલ્લા બહાર ફેંક્યા છે, તો કેટલાકને સસ્પેન્ડ કરવાના પગલાં લેવાયા છે. કચ્છના એસટી વિભાગે આજે કડક રૂખ અખ્તિયાર કરીને 3 ડ્રાઈવરોને સસ્પેન્ડ કર્યા હતા, જેમાં દારૂનો નશો કરીને ગંભીર બેદરકારી દાખવનાર કનુભાઈ આર ઝાલાને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે બીજા ડ્રાઈવર બહાદુરભાઈ વસાવાએ ફેટલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મુસાફર અને કંડક્ટરનું મળીને કુલ 2 મોત થયા હતા. ત્યારે બહાદુરભાઈ વસાવાને પણ સસ્પેન્ડ કરાયા હતા. તો અન્ય એક ડ્રાઈવર નિલેશ ભાયાણી પોતાની ફરજ પર સતત ગેરહાજર રહેવાને કારણે તેને પણ પાણીચું પકડાવીને સસ્પેન્ડ કરાયા હતા. તો જિલ્લા બહાર કરવામાં આવેલી બદલીઓમાં ડ્રાઈવર વનરાજસિંહ નટવરસિંહ જાડેજાને કચ્છમાંથી જૂનાગઢ બદલવામાં આવ્યા હતા. 10 ટિકિટમાં કટકી કરનાર કંડક્ટર વિરમ જેઠવાને કચ્છમાંથી મહેસાણા, માંડવીના નશો કરનાર ડ્રાઈવર હિતેન્દ્રસિંહ પરમારને અમરેલીમાં બદલવામાં આવ્યા હતા. જ્યારે રાપર ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે ડેપો મેનેજર સાથે ગેરવર્તાવ કરતા તેમને અમરેલી જિલ્લામાં બદલવામાં આવ્યા હતા. એસટી નિયામક BN ચારોલાના જણાવ્યા પ્રમાણે હજુ પણ 2 કંડક્ટરોની સામે કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરાશે અને એસટી તંત્રમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાશે તેવું તેમણે જણાવ્યું હતું. વહીવટીતંત્ર આ બાબતે ખૂબ જ ગંભીર છે. જ્યાં પણ આવા કિસ્સાઓ બને છે કે ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવે છે, જે પેસેન્જરોના જાન સાથે ખેલવાડ કરી રહ્યા છે, જ્યારે પણ અમને પણ મેસેજ મળે છે તો તાત્કાલિક અસરથી કન્સલ્ટિંગ ડેપોને જાણ કરી અને એને લાઇન પરથી પણ ઉતારી લેવામાં આવે છે અને સસ્પેન્ડ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ 2 એવા બનાવ બનેલા હતા કે જે ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવતા હતા અને અમારી પાસે ફરિયાદ આવેલી તો તાત્કાલિક અસરથી ડેપો મેનેજરને કહી લાઇન પરથી ઉતારી લીધેલા અને સસ્પેન્ડ કરવામાં આવેલા. આંતરવિભાગીય બદલીની દરખાસ્ત કરતા એને આંતરવિભાગીય બદલી પણ કરવામાં આવેલી છે. આ વિભાગમાં છેલ્લા 6 મહિનામાં જોવા જઈએ તો જે ગંભીર ગુનાઓ કરેલ છે એવા 6 થી 7 કર્મચારી એવા છે કે જેની સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે અને આંતરવિભાગીય બદલીની દરખાસ્ત પણ કરવામાં આવેલી હતી અને મધ્યસ્થ કચેરી દ્વારા ગંભીર ગુનામાં તમામની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવેલી છે અને તમામને આપણે અન્ય વિભાગો જેવા કે ભાવનગર, મહેસાણા, અમરેલી, જૂનાગઢ વિભાગો ખાતે બદલી થતાં તમામને મુક્ત પણ કરી દેવામાં આવેલા છે. આગામી સમયમાં તો સસ્પેન્ડ કરવાનું તો કહી ન શકાય, કારણ કે ગુનો કરે તો સસ્પેન્ડ કરવાના હોય, એટલે ગુનો થશે તો ચોક્કસ સસ્પેન્ડ કરવામાં આવશે. પણ જે લાંબા સમયથી કર્મચારીઓ ગેરહાજર છે હજુ પણ એવા 3 કર્મચારીઓને બરતરફ કરવામાં આવેલા છે અને આગામી ટૂંક સમયમાં પણ બીજા 2 કર્મચારીઓને પણ આગામી સમયમાં બરતરફ કરવાના થાય. દોરડો ખાતેના સફેદ રણમાં આગામી 8મી ફેબ્રુઆરીથી 2 દિવસીય ચૂંટણી કમિશનરોની મીટ યોજાવાની છે, જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ઇલેક્શન કમિશનર મીટમાં અત્યાર સુધી 34 અધિકારીઓનું ઉપસ્થિત રહેવાનું કન્ફર્મેશન આવી ચૂક્યું છે. તો જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ ઇલેક્શન મીટની તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. અગાઉ જાન્યુઆરીમાં પ્રવાસન મીટ યોજાઈ હતી, ત્યારે હવે દેશના તમામ રાજ્યોના ચૂંટણી કમિશનરોની મીટ આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. આ મીટના આયોજન માટે તંત્ર દ્વારા 11 કમિટીઓ બનાવાઈ છે. ત્યારે આવતીકાલે સાંજ સુધીમાં તમામ કમિશનરો તેમજ અન્ય સાથી અધિકારીઓ કચ્છ આવી પહોંચશે. ઉપરાંત 9મીએ રાજ્યપાલ OP કોહલી પણ આ મીટમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. એટલે આખા ભારતના જે સ્ટેટ ઇલેક્શન કમિશનના કમિશનરશ્રીઓ છે એમની એક કોન્ફરન્સ છે એ દોરડો સફેદ રણ ખાતે આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. એના આયોજન સંદર્ભે મિટિંગ છે કલેક્ટરશ્રીએ રાખેલી હતી. મિટિંગમાં તમામ જેમને પણ ડ્યુટીની ફાળવણી કરવામાં આવી છે તમામ ટીમ મેમ્બર્સ અને લાયઝન ઓફિસર્સ બધા હાજર હતા. કોન્ફરન્સમાં જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતેની જે ચર્ચાઓ થશે, એમાં જે કંઈ મોડિફિકેશન કે એમાં એ બાબતે જે પણ કંઈ ચર્ચા વિમર્શ કરવાની થશે કમિશનરશ્રીઓ દ્વારા એ ચર્ચા કરવામાં આવશે 2 દિવસ. એમાં ખાસ તો જે હાલમાં જે પ્રવાસન સમિટ છે એ તમામ અધિકારીશ્રીઓએ કરેલી છે, એટલે જેને પણ જે ફરજો સોંપવામાં આવી છે સુચારુ રૂપથી થાય, જેથી કરીને કોન્ફરન્સ છે એ લાસ્ટ જે કોન્ફરન્સ થઈ એ જ રીતના સારા વાતાવરણમાં યોજાય. કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે રાહુલ ગોરની નિમણૂક થયા બાદ તેમણે યુવા ભાજપના સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કચ્છમાં 6 બેઠકો પર ભાજપનો વિજય થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. આગામી 3 વર્ષ માટે યુવા મોરચાની કચ્છની જવાબદારી જ્યારે અમારા શિરે આપી છે તો યુવા મોરચો હરહંમેશ છેલ્લા 1.5 દાયકાથી દોડતો થયો છે. ભારતીય જનતા પાર્ટીના હાથ પગની જેમ કામ કર્યું છે. તો આગામી 3 વર્ષો પણ હવે તો ઇલેક્શનના વર્ષો આવી રહ્યા છે તો સમગ્ર કચ્છના યુવાનો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં જોડાઈ અને એક વિશેષ કામગીરી
જે પબ્લિકને ઉપયોગી બને, સેવાકીય પ્રવૃત્તિ રહે, રાજકીય પ્રવૃત્તિ, અલગ અલગ પ્રોગ્રામો આપી અને હરેક યુવાનો અમારી સાથે અમે જોડીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, દેશ હિત અને દેશ વિકાસના કામમાં સહયોગ આપે એ પ્રકારના પ્રોગ્રામો અને એ પ્રકારની કાર્ય પદ્ધતિ રહેશે. યુવા મોરચાની ભૂમિકા હરમેશ મેં આપને જેમ કહ્યું કે પાર્ટીના આગામી આવતા કાર્યક્રમો હશે અને જિલ્લામાંથી કે પ્રદેશમાંથી આવતા સૂચનો જે પ્રોગ્રામો હોય છે એ પ્રકારની પદ્ધતિ રહેશે. અને યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં કે યુવા મોરચામાં શું કામ જોડાય, આગામી દિવસોમાં અમે એ પણ યુવાનો પાસે જશું કે આપણે આ વિશેષતા માટે કે આના માટે આપણે જોડાવવું જોઈએ. ભુજ શહેરમાં જાહેર સ્થળોએ ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. કલેક્ટરના જાહેરનામા અનુસાર શહેરી વિસ્તારમાં ઘાસચારો વેચવા પર મનાઈ હોવા છતાં ખુલ્લેઆમ વેચાણ થાય છે. છેલ્લા લાંબા સમયથી શહેરમાં છૂટથી ગેરકાયદેસર રીતે ઘાસચારાનું વેચાણ કરી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે. તેવામાં આજે સુધરાઈની સેનિટેશન શાખાએ દરોડા પાડીને ગેરકાયદેસર ઘાસચારો વેચવાની પ્રવૃત્તિને અટકાવી હતી. જેમાં ભુજના કૈલાસનગરમાં આવેલા શિવ મંદિર પાસે ગેરકાયદેસર ઘાસચારાનું વેચાણ થતું હતું. તેના પર તવાઈ બોલાવીને સુધરાઈની ટીમે ઘાસચારો જપ્ત કર્યો હતો. તો ઉપલીપાડ રોડ પરથી અને પારેશ્વર ચોકમાંથી પણ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને વિસ્તારોમાં ઘાસચારાનું વેચાણ કરતા શખ્સો ચારો છુપાવીને રાખતા હતા. જેમાં ઉપલીપાડ રોડ પર વિવિધ આરાઓ પાસે હમીરસરની દિવાલ પાછળ ઘાસ છુપાવવામાં આવ્યું હતું. જ્યારે પારેશ્વર ચોકમાં આવેલા જાહેર શૌચાલય અને ભયજનક વીજતંત્રની ડીપી વચ્ચે ઘાસચારો છુપાવેલો હતો. જોકે સુધરાઈની ટીમે આ બંને સ્થળોએ સઘન ચેકિંગ કરીને ગેરકાયદેસર વેચાતા ઘાસચારા પર રોક લગાવી હતી. ભુજના નાગોર રેલવે ફાટક પાસે એક યુવાને ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાન અને હાલમાં માંડવીના ભૂકંપનગર વિસ્તારમાં રહેતા રમેશ મોહનલાલ પરિહારે ગત સાંજે ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. ભુજથી બરેલી જતી ટ્રેન નીચે ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું હતું. હતભાગી યુવાનને માથાના ભાગમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત તેનો પગ પણ કપાઈ ગયો હતો. હતભાગીના ખિસ્સામાંથી મૈત્રી કરારનું સોગંદનામું મળી આવ્યું હતું. તેના પરથી તેના પરિવારજનોને મૃતદેહ લઈ જવા પોલીસે જાણ કરી હતી. જોકે રાજસ્થાનના જવાલી ગામના સરપંચ સાથે પોલીસે વાત કરતા હતભાગી રમેશના પરિવારજનો સાથે કોઈ સંબંધ ન હોવાથી તેનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હાલ મૃતકની લાશને જીકે જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. કચ્છના એસટી નિયામક તરીકે બીએન ચારોલા આવ્યા બાદ તંત્રમાં ઘણા સુધારા થયા છે. ઉપરાંત તેમની સૂઝબૂઝપૂર્વકની રજૂઆતો થકી કચ્છના એસટી તંત્રને નવી બસો અને કર્મચારીઓ પણ મળ્યા છે. તેવામાં કચ્છ જિલ્લાને વધુ 4 નવી બસો મળી છે અને 2 સ્લીપર બસ પણ મળવાની છે. રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા કચ્છને 2 ગુર્જર નગરી અને 2 સુપર એક્સપ્રેસ બસો મળી છે. જેમાં સુપર એક્સપ્રેસ બસ નારાયણ સરોવર અમદાવાદના રૂટમાં અને ભુજ દાહોદ રૂટમાં દોડાવવામાં આવશે. જ્યારે ગુર્જર નગરી બસો મુન્દ્રા જાફરાબાદ અને અંજાર રાજકોટના રૂટ પર દોડશે. આ ઉપરાંત કચ્છમાં 2 નવી સ્લીપર બસોની પણ ફાળવણી થઈ ગઈ છે, જે આગામી ટૂંક સમયમાં મળશે. આ બસને નખત્રાણા સુરતના રૂટ પર દોડાવવામાં આવશે. કચ્છને મળેલી નવી બસો થકી કચ્છથી બહારના જિલ્લામાં મુસાફરી કરતા લોકોની સુવિધામાં વધારો થશે તેવો આશાવાદ કચ્છ એસટી નિયામક બીએન ચારોલાએ વ્યક્ત કર્યો હતો. રૂટ તો ચાલે છે આપણા. ધારો કે નવી વાહનો જે મળે છે એ રાજ્ય સરકારની જે નિગમને ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાંથી દર વર્ષે આપણને ઓછામાં ઓછા 50થી 60 વાહનો નવા મળતા હોય છે. જે તમામ નવા વાહનો આપણે એક્સપ્રેસ રૂટમાં મૂકવામાં આવતા હોય છે. ખાસ કરીને જે લાંબા અંતરમાં ચાલતા હોય, જેમાં આવક સારી રહેતી હોય અને વાહનના કિલોમીટર પૂરા થઈ ગયા હોય એવા રૂટમાં આપણે પ્રાયોરિટી આપતા હોઈએ છીએ. ટૂંક સમયમાં એટલે વિધિન આ વીકમાં જ આપણને કુલ 4 વાહનો નવા મળવાના છે. જે પૈકીના 2 ગુર્જરનગરી વાહન છે. જે વાહન આપણે મુન્દ્રા જાફરાબાદ તેમજ અંજાર રાજકોટ ખાતે રૂટમાં મૂકવામાં આવશે. તદુપરાંત બીજા 2 સુપર એક્સપ્રેસ વાહન જે કંઈ આપણને મળવામાં છે એ બંને વાહનને એક નારાયણ સરોવર અમદાવાદ અને બીજું વાહન છે દાહોદ ભુજમાં મૂકવામાં આવનાર છે. સાથોસાથ આપણને નવી સ્લીપર કોચ ચાલુ વર્ષમાં 18 વાહનો આપણને નવા સ્લીપર કોચ મળેલા છે. હજુ પણ 2 મળવાની સંભાવના છે અને અમને મધ્યસ્થ કચેરીથી કહેલું છે કે ભાઈ આ 2 રૂટ તમે કોઈ સચવતા હોય તો અમે તમને હજી નવી 2 સ્લીપર કોચ ફાળવી શકીએ એમ છીએ. તો અમારા દ્વારા નખત્રાણા ડેપોની નખત્રાણા સુરત માટે નવા વાહનોની માગણી કરવામાં આવેલી છે અને જો રૂટ મંજૂર થઈ જશે તો એમાં પણ 2 નવી સ્લીપર મૂકવામાં આવશે.
શનિવારે હવામાનમાં પલટા સાથે થયેલા માવઠાના પરિણામે છેલ્લા 2 દિવસથી કચ્છમાં ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીના વધેલા પ્રમાણને કારણે જનજીવન પુનઃ ઠૂંઠવાયું છે. હાડ થીજવતી ઠંડીને કારણે વહેલી સવારે અને રાત્રે કરફયુ જેવો માહોલ જોવા મળે છે, તો દિવસ દરમિયાન પણ લોકો ઠંડક અનુભવી રહ્યા છે. કચ્છમાં તાપમાનનો નાટકીય ઉતાર ચઢાવ ફરીથી શરૂ થઈ જતાં કચ્છમાં ટાઢોળું છવાઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી કચ્છમાં ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં 6.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે લોકો ઠંડીથી ઠૂંઠવાયા હતા, તો ભુજમાં 10.6 ડિગ્રી સેલ્સિયસ અને કંડલાનું લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કચ્છમાં તીવ્ર ઠંડીને કારણે કોલ્ડ વેવ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. નખત્રાણા અને અબડાસા તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપના મંત્રી અને અબડાસા વિધાનસભાના વાલી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને કેન્દ્રીય સ્ટીલ ઓથોરિટીના ડાયરેક્ટર જયંતિભાઈ ભાનુશાલીએ માર્ગદર્શન આપ્યું હતું. અબડાસા વિધાનસભામાં કમળને જીત આપવામાં કાર્યકરો કામે લાગી જાય તેવી અપીલ કરાઈ હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરી છેવાડાના લોકો સુધી પહોંચાડવા આહવાન કરાયું હતું. કેન્દ્રના બજેટમાં અનેકવિધ ગરીબલક્ષી રાહતો અપાઈ છે, તો કચ્છના પણ અનેક પ્રશ્નોને વાચા અપાઈ છે. આ તમામ કાર્યક્રમોની ભરમાર વચ્ચે 2017નું વર્ષ ચૂંટણીનું વર્ષ છે, ત્યારે કોંગ્રેસ સત્તા મેળવવા માટે હવાતિયા મારી રહી છે, પણ લોકો માત્ર કચ્છમાંથી જ નહીં પરંતુ રાજ્યમાંથી કોંગ્રેસને જાકારો આપશે તેવું ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું. કારોબારી બેઠકમાં વિવિધ ઠરાવોનું વાંચન કરવામાં આવ્યું હતું. અવસાન પામેલ દિવંગતને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કામગીરી સંદર્ભે અભિનંદન પ્રસ્તાવ રજૂ થયો હતો, જ્યારે વાયબ્રન્ટ સમિટના સફળ આયોજન અંગે અભિનંદન ઠરાવ પેશ કરાયો હતો. કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજન દ્વારા મહાજનનું મામેરું યોજના અંતર્ગત 193માં લગ્ન ધામધૂમથી ઉજવાયા હતા. મહાજનનું મામેરું યોજના અંતર્ગત છેલ્લા 6 વર્ષથી 192 દીકરીઓને કન્યાદાનમાં મામેરા સ્વરૂપે 11,000ના બોન્ડ તથા સમાજના દાતાઓ તરફથી વિવિધ ગિફ્ટ અર્પણ કરવામાં આવે છે. લગ્નોત્સવનો સંપૂર્ણ ખર્ચ કવિઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ કાર્યમાં અન્ય સમાજો તથા દાતાઓનો સહકાર મળતો રહે છે, જેથી અત્યાર સુધી 192 દીકરીઓના લગ્ન સફળતાપૂર્વક કરી શક્યા છીએ. કોઈપણ ગરીબ કે મધ્યવર્ગીય પરિવારને પોતાની કન્યાના લગ્ન આ યોજના અંતર્ગત કરાવતા હોય તે કવિઓના માધ્યમથી કરાવી શકે છે. રવિવારે 193માં લગ્ન યોજાયા હતા, જેમાં ભુજના મોહનભાઈ વસાવાની સુપુત્રી વર્ષાના લગ્ન ભુજના ભાવેશ કાંતિલાલ પ્રજાપતિ સાથે થયા હતા. મહાજનનું મામેરું અંતર્ગત યોજાયેલા લગ્નોત્સવમાં સંસ્થાના સભ્યો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં અનેક નબળા પરિવારો છે, એમની દીકરીઓને આપણે દીકરી પરણાવતા હોઈએ એ રીતે જ આપણે એ લોકોના એમની દીકરીઓના આપણે લગ્ન કરી આપીએ એવી એક યોજના બનાવવામાં આવી. અને આજે લગભગ 6 વર્ષ થયા. 6 વર્ષમાં આપણે લગભગ 193માં લગ્ન આપણે યોજી રહ્યા છીએ. ત્યારે એક તારાચંદભાઈનું જે એક સપનું હતું એ આજે સાકાર થઈ રહ્યું છે અને કચ્છભરમાંથી અનેક નબળા પરિવારો પોતાની દીકરીઓના લગ્ન શ્રી કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજનમાં કરી રહ્યા છે. ત્યારે એક આનંદની લાગણી પણ અમને છે કે દીકરીઓના કન્યાદાનનું અમને મહાજનને એક મોકો પણ મળી રહ્યું છે. ભુજના વાણિયાવાડ ખાતે આવેલ ડોસાભાઈ લાલચંદની પ્રતિમાને નગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ડોસાભાઈની 62મી પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી તેમજ નગરપાલિકાના કાઉન્સિલરોએ ડોસાભાઈની પ્રતિમાને હારારોહણ કર્યું હતું. ડોસાભાઈ લાલચંદ કન્યા કેળવણીના ભીષ્મ પિતામહ તરીકે નામના મેળવી હતી. ગરીબ વર્ગની કન્યાઓને શિક્ષણ અપાવવા માટે તેમણે અનેક પ્રયાસો કર્યા હતા અને તેમાં તેમને સફળતા પણ પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત મેડિકલ સેવા અને એક દાનવીર તરીકે પણ કચ્છની પ્રજા આજે તેમને યાદ કરે છે. ત્યારે તેમની 62મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ તેમણે ચિંધેલા કાર્યો કરવાની અપેક્ષા ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી વ્યક્ત કરી હતી. આજની ભુજની જે ડીએલ લો કોલેજ છે એ એમના નામની છે. ડોસાભાઈ લાલચંદ એક દાનવીર અને મેડિકલ સેવા માટે એક સારામાં સારા વ્યક્તિ હતા અને પોતાની સેવાથી પોતાનું નામના કમાવી છે. આજે એમની 62મી પુણ્યતિથિ છે, ત્યારે નગરપાલિકા દ્વારા અને અમારા નગરપાલિકાના સ્ટાફ અને કાઉન્સિલર દ્વારા એમને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ કરવામાં આવી.
એના પ્રેરણાથી જ જેને કહેવાય ને કે આપણે એવી સેવાકીય કન્યા કેળવણી અને મેડિકલમાં જે ગરીબ માણસો જે મેડિકલમાં નથી પહોંચી વળતા અને જેમના છોકરાઓ નાના નાના ભણવા માટે જે અભ્યાસ નથી કરી શકતા એને આપણે સપોર્ટ કરી ને એ લોકોને સહાયરૂપ થઈએ એવી અપેક્ષા રાખું છું. દોસાભાઈને આજે નગરપાલિકા દ્વારા હારારોપણ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.